મિત્રો નમસ્તે. ફાર્મમાં જ્યારે આવીને રોકાવું ત્યારે મને એક જ વિચાર આવે કે VRS લઈ અને અહીંયા આવી આવું. આ જગ્યા ટૂંકમાં નિસર્ગનો ખોળો, પ્રકૃતિનો ખોળો એવો હોય છે ને કે જ્યારે આ વાતાવરણમાં હું જ્યારે આવું ને ત્યારે મને અસ્તિત્વનો આમ ખરો ધબકાર હોય ને ત્યાં મહેસૂસ થાય છે, સંભળાય છે, ગદગદિત થવાય છે. અહીંયા જીવનથી આમ કૃતજ્ઞતા છે ને હૃદયમાં વ્યક્ત થાય, ધન્યતા લાગે જીવનની. અને વળી કંઈ પણ ઇન્દ્રિયોના ઇન્વોલ્વમેન્ટ વગર, કંઈ પણ ભૌતિક સાધનો વગર મજા આવે છે. આ પ્રકૃતિ છે, પ્રકૃતિના ખોળે આવીએ ને એટલે જીવનના અસ્તિત્વનો ધબકારનો અહેસાસ કરાવે જો. અને આ ધબકાર છે, અસ્તિત્વનો સ્પર્શ છે ને મિત્રો, આ જ જીવન છે. ધનનો આ ઢગલા ઉપર બેસી ગયેલો માણસ ને આ ધબકાર, આ અહેસાસ, આ આનંદ, આ હૃદયનો ઉમળકો, આ હૃદયનો હિલોળો એ કોઈ દિવસ મહેસૂસ થતો જ ન હોય. 100%ની વાત છે. હાય હોય ની જિંદગી, જટિલ જિંદગી, કુટિલતા અને સંબંધોનો એવડો મોટો વજન હોય, એની સામે અહીંયા આવીને બેસીએ ને, પક્ષીઓને જોઈએ, જીવજંતુઓને જોઈએ, ત્યારે એમ થાય કે ધીસ ઇઝ લાઈફ. આવી જ લાઈફ હોવી જોઈએ. અને મિત્રો, આપણા પૂર્વજો આ ખોળે હજારો વર્ષ સુધી જીવ્યા છે. એમ કહીએ ને કે માનવ જાતનું બાળપણ આ પ્રકૃતિના ખોળે જ મોટું થયું છે. આ પક્ષીઓના કલરવમાં અને નિર્દોષતાની વચ્ચે જીવન છે. મિત્રો, ખૂબ પૈસા કામીએ, ખૂબ ધન કમાઈએ, ખૂબ મોટા પદાધિકારી બનીએ તો પણ એની એ ઈચ્છા, એ મહત્વાકાંક્ષા, એ વિકાર, એ એષણાઓ એ કોઈ દિવસ પૂરા નથી થતા. એ 100%ની વાત છે. પણ અહીંયા આવીએ ત્યારે એમ લાગે કંઈ નથી ને છતાંય આનંદ છે. એટલી બધી મજા આવે ને મિત્રો. આ ખોળે જીવતા હોઈએ. એક પુસ્તક હોય, હું અત્યારે કાકા સાહેબ કાલેલકરનું હિમાલયનો પ્રવાસ વાંચું છું. ખોવાઈ જઈએ આપણને એમ થાય કે આપણે આ કાકા સાહેબ કાલેલકરની સાથે સાથે ચાલતા રહ્યા છે, કેદારનાથ ને હિમાલય તરફ જઈએ છીએ. મિત્રો, એક સરસ મજાનું વાંચન છે. કોઈએ આપણા માટે થઈને એના જીવનનો જે અનુભવ છે, આખા જીવનનો નિચોડ છે, એનો અર્ક આપણને એક પુસ્તક લખીને આપ્યો છે. અને એ આપણે વાંચીએ ને તો એક જીવનને આપણે વાંચી શકીએ છીએ. એક માણસના મૂલ્યને વાંચી શકીએ છીએ. એક માણસની વિચારધારાને વાંચી શકીએ છીએ. એક જીવનનો દૃષ્ટિકોણ આપણે ભણી શકીએ છીએ. આપણી પાસે સમય નથી. શા માટે? કે આપણે ભૌતિકતામાં, આધુનિકતામાં એવા ક્યાંક ફસાયા છીએ, એવા ક્યાંક આમ ફિટ થયા છીએ સંબંધોના કુકડામાં. એટલા બધા આપણે આમ એમાં આમ લેપાઈ ગયા છીએ કે લુપ્ત થઈ ગયા છે, એમ કહીએ ને તો ચાલે. ત્યાં આપણું પણ જ ત્યાં રહ્યું નથી. આપણે છીએ છતાંય આપણે એક ઘડિયાળના કાંટા સાથે વણાયેલા છીએ. એટલે મિત્રો, સ્વતંત્રતા હોય, કોઈ વાર સાથે સંબંધ ન હોય, કોઈ તિથિ તારીખ સાથે સંબંધ ન હોય, અને સરસ મજાનો સૂર્યોદય જોતા હોઈએ, સૂર્યાસ્ત જોતા હોઈએ, પક્ષીઓના કલરવની સાથે આપણે રમતા હોઈએ, કિલોલ કરતા હોઈએ, એનો ધબકાર આપણે સાંભળતા હોઈએ ને આપણને એ મહેસૂસ કરતા હોય. અહીંયા અમારે દર વર્ષે એક મોટી મધમાખીઓનું પોળું આવે છે. દર વર્ષે આવે છે, ઘણા વર્ષોથી આવે છે. હું એ ધૂણો કરું ત્યારે ધુવાડો પણ થાય, ત્યારે થોડુંક ઉડે પણ છે, ક્યારેક લાઇટ કરું તોય ઉડે છે. અને છતાંય આવે છે. અને ક્યારેય સાંજે તો એટલી બધી માખો ઉડતી હતી, આપણને ભટકાતી હતી, પણ ક્યારેય એ આપણને ડંખ નથી મારતી. કારણ કે એના પ્રત્યેનો આપણો દૃષ્ટ વિચાર ન હોય, એને હિંસા પહોંચાડવાનો આપણો ભાવ ન હોય ને, તો આ ભાવને આપણા ભાવને ઓળખી શકે છે, આપણા ચરિત્રને આપણને મહેસૂસ કરે છે પ્રકૃતિ. એટલે મિત્રો, આની વચ્ચે આવીએ છીએ ને ત્યારે પવિત્ર હૃદયને લઈને આવીએ તો આ પવિત્રતાની અંદર એવા આપણે સાંગો પાંગ ભળી જઈએ છીએ. અને એનો એ ધબકાર આપણે સાંભળીએ ને ત્યારે એમ થાય કે ઈશ્વરે આ જીવન આપ્યું છે, આવું જીવન આપ્યું છે. આપણે જીવન વેંઢારીએ છીએ મોટા મોટા અહમના પોટલાઓ ઉપાડીને. હું અહીંયા છું, હું આ છું, મેં આ કર્યું, મેં આટલું કર્યું. મિત્રો,
અસ્તિત્વનો સ્પર્શ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવન નથી. ભૌતિકતાથી જો જીવન મળતું હોત, જો આપણને ધનના ઢગલાઓથી સુખ પ્રાપ્ત થતું હોત, તો યુરોપ, અમેરિકા આ બધા ધનના ઢગલા ઉપર બેઠા છે અને છતાંય આપણને ખબર છે કે સુખી નથી. સંપત્તિથી સુખી માણસ થતો નથી. હૃદયની સંપદાથી માણસ સુખી થાય છે અને એ સંપદા આપણી અંદર છે, ભીતરમાં છે, એકાંતના ગોખલે છે, પ્રકૃતિના ખોળે છે, નિર્દોષતામાં છે, પવિત્રતામાં છે, પોઝિટિવ થિંકિંગમાં છે મિત્રો. એટલે પ્રકૃતિમાં હું જ્યારે જ્યારે આવું છું ત્યારે નવપલ્વિત થઈ જાઉં છું. ક્યાંક ખંડિત થઈને આવ્યો હોય તો અહીંયા નવપલ્વિત થઈ જવાય છે. અહીંયા ઉમળકો મળી જાય છે, જીવનનો ધબકાર મળી જાય છે, જીવનનો શ્વાસ મળી જાય છે મિત્રો. ધીસ ઇઝ લાઈફ, એવું આમ રિયલમાં થાય કે આ લાઈફ છે, આવી લાઈફ છે, આવી જોઈએ. એટલે સરસ મજાનો હું અહીંયા આવીને ક્યારેક મને અંદરથી જે આમ ઉગે છે ને, અંદરની જે અહેસાસ હોય ને, અને જ્યારે આપણે છે ને ખરેખર કંઈક કહેવાનું હોય ને ત્યારે જ આપણે સાચું કહી શકીએ છીએ. હસ્તુ, જય હિન્દ.